નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર જોયા હતા. પેજ નંબર 266 ઉપર આજે પ્રયોગ 8.7 જોયો. તેમાં નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ શા માટે જુદી જુદી રીતે થાય છે એ આપણે કહેવાનું છે. એનું કારણ શું છે એ સમજાવવાનું છે. બે પ્રક્રિયાઓ છે, એક PB3O4 એની પ્રક્રિયા HCl સાથે છે અને HCl સાથેની પ્રક્રિયાથી PbCl2 બને છે અને Cl2 અને H2O બનશે. સંતુલિત સમીકરણ લખીએ તો 8 મોલ આ 3 મોલ 6 ને 2 8 હાઇડ્રોજન એટલે 4 એક આ રીતે થાય છે. બીજી પ્રક્રિયા આપણે કીધી છે કે PB3O4 HNO3 એમાંથી PbNO3 twice પ્લસ PbO2 અને વધારાનું પાણી છૂટું પડે છે અને આ 4 મોલ છે, આ 2 મોલ મળે છે. હાઇડ્રોજન 4 એટલે આ 2 મોલ. તો બે પ્રક્રિયા અલગ અલગ રીતે થાય છે. તો પહેલા તો ચેક કરીએ રેડોક્સ છે કે નહીં. તો PB3O4 અને ઓક્સિડેશન અપૂર્ણાંક 8/3 અથવા આપણે આગળ ભણી ગયા કે PB3O4 બે ઓક્સાઇડનું મિશ્રણ છે. આ ઉદાહરણ આપણે જોયું PbO અને PbO2. એટલે એક Pb નો +2 છે, બરાબર. બે Pb એવા છે +2 છે અને એક Pb નો +4 છે. તો અહીં તમે જોશો ને તો Pb નો +2 છે અને +4 છે. તો આ બાજુ Pb 3 Pb +2 થઈ ગયા એટલે +2 વાળા 2 માં જ રહે પણ 4 માંથી 2 માં રૂપાંતર થયા એટલે રિડક્શન થયું. અને ઓક્સિજનનો -2 છે, ક્લોરીનનો -1. તો અહીંયા ક્લોરીન જોશો તો 0 થાય. તો ક્લોરીનનું ઓક્સિડેશન થાય છે, Pb+4 નું રિડક્શન થાય. આ પ્રક્રિયામાં શું થાય છે? Cl- માંથી Cl2 બને છે અને Pb+4 માંથી Pb+2. એટલે આ છે ઓક્સિડેશન થયું અને આનું શું થયું? રિડક્શન એટલે કે રેડોક્સ છે. આમાં ચેક કરવો જોઈએ. તો આમાં 2 અને 3 છે તો 2 Pb+2 હોય તો અહીં PbNO3 તો NO3 નો -1 હોય ઓક્સિડેશન. કેટલો? જો 2 છે તો -2 તો 1 Pb નો +2 તો 2 Pb+2 વાળા છે અને આ Pb નો +4 છે એટલે કે Pb નો ઓક્સિડેશન બદલાતો નથી. 2 Pb+2 હોય એમ નંબરિયા અને 1 PbO2 +4 હોય એમ નંબરિયા છે. અને ઓક્સિજનની -2 હાઇડ્રોજનની +1 નાઇટ્રેટ એમ નંબરિયા છે એટલે નાઇટ્રોજનનો પણ બદલાતો નથી એટલે કે આ રેડોક્સ પ્રક્રિયા નથી. તો શા માટે? આમાં એસિડ સાથે આ એસિડ સાથે. તો અહીંયા શું થશે કે આ પ્રક્રિયા શક્ય બને છે. એનું કારણ શું? તો કે Pb+4 માંથી Pb+2 રિડક્શન પોટેન્શિયલ છે એ વધુ છે એના કરતા Cl- કરતા, બરાબર. એટલે એનું રિડક્શન થાય છે, બરાબર, અને આનું ઓક્સિડેશન થાય. જ્યારે આમાં નાઇટ્રેટ આયનનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોવાથી નાઇટ્રેટ આયન છે એ Pb+4 નું રિડક્શન કરી શકે નહીં. માટે આ પ્રક્રિયા છે એમાં માત્ર સાદી આયનીય પ્રક્રિયા થાય છે, જ્યારે આમાં રેડોક્સ પ્રક્રિયા થાય Pb+4 નું રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોવાને કારણે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આમાં આપણે એ રીતે તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. એટલે HNO3 છે એ રિડક્શન કરતા તરીકે વર્તવો જોઈએ, બરાબર. સામેવાળો પણ પોતે જ કેવો છે? તો કે ઓક્સિડેશન કરતા છે એટલે ઓલાનું રિડક્શન કરી શકે નહીં. સમજી ગયા? એના કારણે આ પ્રક્રિયા જુદી જુદી રીતે થશે. હવે આપણે જોવાનું છે 8.3.2 અગત્યનો ટોપિક આવે છે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કેમ કરવી. સંકલન અથવા રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન. બે રીતે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવાની થશે. સાવ ઈઝી છે. પણ એના માટે આપણે એક ઓક્સિડેશનાંક બધાયના ગણતા આવડતા હશે એટલે તમને રેડોક્સ પ્રક્રિયા કોઈ પણ સંતુલિત કરવાની પૂછશે તો તમને આવડશે. 8.3.2 રેડોક્સ
પ્રક્રિયા સમતોલન અથવા રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કેમ કરવી? બે રીતે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત થઈ શકશે, એક ઓક્સિડેશન ઉત્પત્તિ અને એક અર્ધ પ્રક્રિયા. તો પહેલા આપણે છે ને ઓક્સિડેશન પદ્ધતિ દ્વારા કઈ રીતે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરાય તેના માટે શું ધ્યાન રાખવાનું, જે મુદ્દા લખાવું એ મુદ્દા ખાસ યાદ રાખજો એટલે તમને આવડી જશે. બરાબર? કે પહેલું કે તમને રેડોક્સ પ્રક્રિયા આપી હોય ને એમાં દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક લખો. રેડોક્સ પ્રક્રિયામાં શું કરવાનું? દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક લખવો. તે વાત યાદ રાખો. હમણાં ઉદાહરણ દ્વારા સમજાવો. બીજું, ત્યારબાદ ઓક્સિડેશન આંક બદલાતા હોય. પ્રક્રિયકમાં જે ઓક્સિડેશન આંક હોય જે પરમાણુ, તો સામે નિપજમાં ઓક્સિડેશન આંક એના કરતાં બદલાઈ જતો હોય, વધતો હોય તો ઘટતો હોય, બદલાતા હોય તે પરમાણુ સંતુલિત કરવા. ઓકે. ત્રીજો મુદ્દો, ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરવી. કે ઓક્સિડેશન આંક વધતો હોય તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય, રિડક્શન ઓક્સિડેશન આંક ઘટતો હોય તો રિડક્શન અર્ધ પ્રક્રિયા એ નક્કી કરવી. પછી બંને પ્રક્રિયા, બંને એટલે ઓક્સિડેશન રિડક્શન, બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સમાન કરવો. ત્યારબાદ પાંચમું, વીજભાર સંતુલિત કરવો. વીજભાર સંતુલિત કરવા ખાસ ધ્યાન રાખવાનું, જો પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય ને તો H+ ઉમેરવાના, અને બેઝિક માધ્યમમાં થતી હોય તો વીજભાર બેલેન્સ કરવા OH- ઉમેરવાના છે. આ યાદ રાખજો. ત્યારબાદ પ્રેક્ષક આયન સંતુલિત કરવા, જેમ કે H+, હાઇડ્રોજન, ઓક્સિજન કે અન્ય મોટાભાગે પ્રેક્ષક આયનમાં આપણે હાઇડ્રોજન ઓક્સિજન હશે, તે હાઇડ્રોજન ઓક્સિજન સંતુલિત કરવા. એ સંતુલિત કરવા આપણે પાણી ઉમેરવાનું થશે. શું ઉમેરવાનું થશે? પાણી. આટલા 6 સ્ટેપ તમે ધ્યાનમાં રાખશો એટલે તમને કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા આરામથી સંતુલિત કરતા આવડશે. શું આવડશે? આરામથી આપણે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરી શકશું. આ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે ઉદાહરણ જોઈએ. કોયડા નંબર 8.8. કોયડો 8.8. આ પ્રમાણે રેડોક્સ પ્રક્રિયા સંતુલન ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા કરવાનું છે. એમાં આપણે એવું કીધું છે, પોટેશિયમ ડાયક્રોમેટ એનું સૂત્ર K2Cr2O7 આપ્યું છે. એ સોડિયમ સલ્ફાઇડ એટલે કે Na2SO3 સાથે એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયાથી બનતા ક્રોમિયમ+3 આયન અને સલ્ફેટ આયનમાં રૂપાંતર પામે છે. તો ચોખ્ખી આયનીય સમીકરણ સ્વરૂપે લખો, એટલે કે સંતુલિત કરવાની છે. હવે આપણે એવું કીધું, પોટેશિયમ ડાયક્રોમેટ એટલે શું કીધું છે? K2Cr2O7 અને સોડિયમ સલ્ફાઇડ એટલે શું થાય? Na2SO3. બે વચ્ચેની પ્રક્રિયાથી આ ડાયક્રોમેટ શેમાં રૂપાંતર થાય છે? ક્રોમિયમ+3 માં. અને SO3 શેમાં? તો કે સલ્ફેટમાં, SO4-2. આ પ્રક્રિયાને સંતુલિત કરવાની કીધી.
તો હવે છે ને આમાં જેનું ઓક્સિડેશન કે રિડક્શન ન થતું હોય એવા પ્રેક્ષકાએ પોટેશિયમ ને સોડિયમ કાઢી નાખે. જો એ જેનું બદલાય છે ને ઓક્સિડેશન નાખી કહી દીધું છે, નથી જેની ચર્ચા કરી એનો બદલાતો નથી. એટલે પેલું આપણે શું લખશું? પેલો મુદ્દો દરેકનો ઓક્સિડેશન અંક લખશું. એટલે આમાં હું પોટેશિયમ કાઢી નાખું, ખાલી આયન સ્વરૂપે લખું છું Cr2O7 -2 બરાબર. અને આમાં શું લખશું આયન સ્વરૂપે? તો કે SO3 -2. પછી સામે શું આવશે? Cr+3 અને SO4 -2. ઓક્સિડેશન અંક લખવાનો બધાયનો, દરેકનો ઓક્સિડેશન અંક. ઓક્સિજનનો સામાન્ય રીતે -2 હોય તો આનું ગણશું આપણે. 14 માંથી 2 બાદ કરીએ એટલે 12, અને 12 એટલે 2 ક્રોમિયમનો 12 તો 1 નો +6 થાય. ઓક્સિજનનો -2, સલ્ફરનો +4 થશે ગણતરી કરીએ એટલે. આમાં વીજભાર ઉપર છે એટલો આવશે. તો આની અંદર એક ઓક્સિજનનો -2 -8 2 બાદ કરશું એટલે +6 અને ઓક્સિજનનો -2. દરેકનો ઓક્સિડેશન અંક લખાઈ ગયો. હવે શું જોવાનું? ઓક્સિડેશન અંક બદલાતા હોય એ પરમાણુ સંતુલિત કરવા. તો જો તો ક્રોમિયમનો 6 છે તો આ બાજુ 3 છે એટલે એનો બદલાય છે. ઓક્સિજનનો -2 છે, આ બાજુ -2 છે, એનો બદલાતો નથી. સલ્ફરનો 4 છે, આ બાજુ સલ્ફરનો 6 છે. તો બે ના બદલાના ક્રોમિયમ અને કેના સલ્ફરના ઓક્સિડેશન અંક બદલાય. તો બીજા સ્ટેપમાં જેનો ઓક્સિડેશન અંક બદલાય એ પરમાણુ બે બાજુ સરખા હોવા જોઈએ. તો જો ડાબી બાજુ ક્રોમિયમ કેટલા છે? 2 છે, સલ્ફર 1 છે. જમણી બાજુ ક્રોમિયમ કેટલા છે? 1 જ છે. તો આને મને જેટલા કરવા પડે તો આને 2 વડે ગુણ દેવા. અને સલ્ફર 1 જ છે, એક જ પરમાણુ, તો આ બાજુ 1 જ છે. તો ક્રોમિયમ આ બાજુ 2, આ બાજુ 1 હતા તો આ બાજુ 2 વડે ગુણ દઈએ એટલે બે સરખા થઈ ગયા. ઓકે, બીજો મુદ્દો પૂરો. ઓક્સિડેશન અંક ફેરફારના આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની છે. હવે કઈ રીતે નક્કી કરશું? ત્રીજું સ્ટેપ Cr2O7 -2 SO3 -2 એમાંથી 2 મોલ Cr+3 અને SO4 -2. તો એ જવો જોઈએ એક ક્રોમિયમનો 6 છે ને, તો ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા નક્કી કરી ત્યારે કુલ ઓક્સિડેશન અંક લખો. જેટલા પરમાણુ હોય ને એનું બધુંય લખવાનું. એક ક્રોમિયમનો 6 છે તો આ 2 ક્રોમિયમ છે તો પ્લસ કેટલો આવે? 12 આવશે. કેટલો આવશે? +12. બદલાતો હોય એનો લખવાનો. આ સલ્ફરનો 1 નો 4 છે, અહીં 1 જ છે એટલે 4 જ લખશું. એક ક્રોમિયમનો પ્લસ હતો તો 2 છે તો +6 હોય. 1 નો +6 તો 1 જ છે એટલે +6 લખશું. તો હવે જો 12 માંથી ક્રોમિયમમાં 12 માંથી કેટલો થાય છે? 6. તો 12 માંથી 6 એટલે ઘટો કહેવાય ને. તો આ પ્રક્રિયા કઈ કહેવાય? રિડક્શન. કઈ પ્રક્રિયા? રિડક્શન. અને 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. 12 માંથી 6 એટલે 6. અને સલ્ફરનો જો 4 માંથી શું થાય? 6 એટલે વૈધો. તો આ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. કઈ કહેવાય? અને એમાં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર જણાય છે? 2. કેટલાનો? 2. તો થઈ ગઈ આ રિડક્શન અર્થ પ્રક્રિયા, આ ઓક્સિડેશન અર્થ પ્રક્રિયા. હવે શું કરશું? તો કે બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરવો પડે. એટલે ચોથો મુદ્દો શું આવશે? બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો. જો આમાં 6 નો ફેરફાર છે, આમાં 2. તો બેયમાં સરખો કરવા માટે આ ઓક્સિડેશનને 3 વડે ગુણી દો તો આ 3 × 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈ છે. એટલે શું કરશું? બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સંતુલિત કરવા ઓક્સિડેશન પ્રક્રિયાને 3 વડે ગુણવી પડે. કેટલા વડે? 3. હવેનો ચોથો મુદ્દો આપણે આવું લખશું Cr2O7 -2 SO3 -2 એમાંથી શું બને છે? 2Cr+3 અને SO4 -2 આવું હતું. તો આ પ્રક્રિયા ઓક્સિડેશન આ છે ને એને 2 વડે ગુણવાના છે. કેટલા વડે? 3. તો 3 વડે હું ગુણ દઉં તો શું થશે? આ 3 અને આ 3. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો થઈ ગયો. શું થઈ ગયું? ઇલેક્ટ્રોનનો ફેરફાર સમાન. હવે વીજભાર સંતુલિત કરવાનો. તો વીજભાર સંતુલિત કરવા એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે એવું કીધું છે, એટલે H+ ઉમેરવા પડશે. તો વીજભારમાં ખાસ ધ્યાન રાખજો. જો પાંચમો મુદ્દો
ચાલો જો આ બાજુ ઉપર ડાબી બાજુ વીજભાર કેટલો -6 અને -7 કેટલો છે -8 જમણી બાજુ +6 અને -6 એટલે કેટલા થઈ ગયા 0 થઈ ગયા તો બે બાજુ વીજભાર સરખો હોવો જોઈએ તો એસિડિક માધ્યમ છે H+ ઉમેરો H ઉમેરશો એટલે ધન વીજભાર વધશે તો હું H+ જમણી બાજુ ઉમેરું વિપક્ષ બાજુ તો ધન વીજભાર વધતો જાય તો આના જેટલો કોઈ દી ન થાય એટલે આપણે H+ ડાબી બાજુ ઉમેરવા પડે તો બેનું વીજભાર બેલેન્સ થશે તો H+ ઉમેરતો જાવ ને એક ઉમેરું તો -7 થઈ જાય બે ઉમેરું તો -6 થઈ જાય એમ 8 ઉમેરું H+ તો 8H+ બરાબર અને 8 આ માઈનસ વીજભાર એટલે બે કેવા 0 તો જમણી બાજુ 0 છે તો આપણે વીજભાર બેલેન્સ કરવા ડાબી બાજુ 8H+ ઉમેર્યા કેટલા ઉમેર્યા 8 તો વીજભાર ગણો જો આ -6 અને 2 એટલે -8 અને આ +8 0 આ -6 અને આ +6 0 થઈ ગયા તો વીજભાર બેલેન્સ કરવા શું કર્યું H+ આપણે ઉમેર્યા હવે પ્રેક્ષક આયન કોણ જેનો ઓક્સિડેશન અંગ બદલાતું નથી એવા કોણ ઓક્સિજન છે એ અહીંયા પ્રેક્ષક આયન છે અને હાઇડ્રોજન છે બરાબર એને બેલેન્સ કરવા તો આ બાજુ જો ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા છે 8 તો જમણી બાજુ એકે હાઇડ્રોજન નથી તો પાણી ઉમેરી દો એટલે હાઇડ્રોજન આવી જાય તો પાણી કેટલા ઉમેરશો તો કે 5 મોલ પાણી ઉમેરો 4 મોલ પાણી ઉમેરો એટલે 8 હાઇડ્રોજન આવી ગયા તો હાઇડ્રોજન થઈ ગયા ઓક્સિજન પણ થઈ ગયા છે ગણી લ્યો તો કે 6 9 અને 7 એટલે 16 થયા 4 તરી 12 અને 12 ને 4 16 તો થઈ ગયા તો આ પ્રક્રિયા સંતુલિત સમીકરણ થઈ ગયું જોઈ લીજો કોયડા નંબર 8.8 છેલ્લે તમને આપેલું હશે એ પ્રમાણે ક્રમશઃ આ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે ઉપર આપેલા આપ્યા એ મુદ્દા પ્રમાણે ક્રમશઃ સંતુલિત કરવાનું છે એટલે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા આપણે છે એ સંતુલિત થઈ જશે આ ધ્યાનમાં રાખવા બરાબર આવી જે બીજી આપી છે એ પણ આપણે સંતુલિત કરવા પ્રયત્ન કરશું આ બે કોયડા નંબર 8.9 માં આપેલ છે એમાં એવું કીધું પરમેંગનેટ આયન બ્રોમાઇડ આયન સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરી મેંગેનીઝ ડાયોક્સાઇડ અને બ્રોમેટ આયન બનાવે છે તો આ પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ લખો મેંગેનેટ આયન એટલે શું થાય Ma4 - 2 બરાબર આ મેંગેનેટ આયન છે સોરી પરમેંગનેટ છે એટલે પરમેંગનેટ હોય તો MnO4- આવે અને મેંગેનેટ હોય તો MnO4 - 2 પરમેંગનેટ આયન બ્રોમાઇડ આયન સાથે બ્રોમાઇડ આયન એટલે કોણ થશે Br- એની સાથે પ્રક્રિયા કરી મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2 અને બ્રોમેટ આયન આપે છે એટલે બ્રોમિક એસિડ નો ઋણ આયન BrO3- તો આ પ્રક્રિયાને બેઝિક માધ્યમમાં સંતુલિત કરવાની છે તો પહેલો મુદ્દો આપણે શું લખવાનું દરેકનો ઓક્સિડેશન આંક લખવાનો છે MnO4 - 1 Br - 1 એમાંથી MnO2 અને BrO3 ઓક્સિજનનો -2 હોય તો મેંગેનીઝનો ગણશું તો 7 આવશે આનો -1 આવશે આનો +4 થશે ને ઓક્સિજનનો -2 અને ઓક્સિજનનો -2 હોય તો બ્રોમિનનો છે +5 થશે ચાલો કઈ ગયું પછી ઓક્સિડેશન આંક બદલાતા હોય એ પરમાણુ સંતુલિત કરવાના બીજા સ્ટેપમાં તો આ બાજુ મેંગેનીઝનો બદલાય છે જોઈ લો અને એક બ્રોમિનનો બદલાય છે તો આમ જોવા જાવ તો આ બાજુ મેંગેનીઝ એક અહીંયા એક બરાબર અને અહીંયા બ્રોમિન એક જ છે એટલે સ્ટેપ ન લખી તો ચાલે કારણ કે સરખા છે તો હવે આપણે સીધું બીજું સ્ટેપ ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરવી છે
તો જો અહીં 7 માંથી કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો 4 એટલે 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો ને તો 7 માંથી 3 એટલે ઘટ્યા એટલે કઈ પ્રક્રિયા રિડક્શન અને 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર -1 છે એમાંથી +5 થાય છે ને તો એ શું થયું કહેવાય ઓક્સિડેશન અંક વધ્યો ને તો કઈ પ્રક્રિયા ઓક્સિડેશન કેટલા ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો ધ્યાન રાખજો -1 થી પછી 0 +1 +2 +3 +4 અને +5 એટલે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન -1 થી 5 એટલે 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર એવું ન લખતા કેટલાનો 6 નો ફેરફાર અને આમાં કેટલાનો 3 નો તો બેમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો નથી બંનેમાં સરખો કરવાનો છે તો સરખો કરવા શું કરશું હવે રિડક્શન ને 2 વડે ગુણી દયો તો 3 દુ 6 થઈ જાય ને તો હવે ત્રીજું સ્ટેપ એટલે આનો આપણે આ ચોથો મુદ્દો બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સંતુલિત કરવાનો છે એટલે MnO4 -1 Br -1 એમાંથી આપણે MnO2 અને BrO3 તો હવે જો આમાં 3 નો ફેરફાર ને 2 વડે ગુણ દઉં તો આ બે જગ્યાએ ગુણવાના થાય એટલે 2 અને 2 ચોથું શું કરશું વીજભાર બેલેન્સ કરવાનું પણ બેઝિક માધ્યમ છે એટલે કોઈ એક માઈનસ ઉમેરશું તો વીજભાર બેલેન્સ કરવા 2MnO4 -1 Br માઈનસ એમાંથી 2 MnO2 અને BrO3 માઈનસ ચાલો આ બાજુ વીજભાર 2 અને 1 3 -3 છે બરાબર ડાબી બાજુ -3 છે જમણી બાજુ કેટલા છે તો કે -1 તો બે બાજુ સરખા હોવા છે OH માઈનસ ઉમેરશું તો ઋણ વીજભાર વધશે તો ડાબી બાજુ OH માઈનસ ઉમેરું તો ઋણ વીજભાર વધતો છે તો સરખો નહીં થાય જમણી બાજુ ઉમેરવા પડશે OH માઈનસ આપણે 2 ગુણ ઉમેરવું શું મેં લીધા 2 તો જો -3 થઈ ગયા પેલી બાજુ -3 થઈ ગઈ છે ઓકે હવે હાઇડ્રોજન નથી આ બાજુ એક હાઇડ્રોજન નથી ને 2 છે તો 1 મોલ પાણી ઉમેરો તો હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયું ઓક્સિજન ગણો થઈ ગયા છે 4 ને 3 7 8 ને 9 4 દુ 8 અને 9 તો આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ કેટલાની પ્રક્રિયા છે કોયડા નંબર 8.9 બરાબર આ રીતે દરેક પ્રક્રિયા સંતુલિત કરવાની હોય આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આટલા મુદ્દા યાદ રાખવાના છે ખાસ આ લખી રાખવાનું એ તમને ખ્યાલ હશે એટલે ક્રમશઃ તમે કરતા જશો એટલે તમે પ્રક્રિયા સરળતાથી સંતુલિત કરી શકશો આ ધ્યાન રાખો બરાબર હવે આપણે બીજી એક પદ્ધતિ છે મોસ્ટ ઓફ આપણે આનો જ ઉપયોગ કરશું ઓક્સિડેશન પદ્ધતિ પણ બીજી પદ્ધતિ છે એ અર્ધ પ્રક્રિયા પદ્ધતિ એ રીતે કઈ રીતે સંતુલિત કરાય તેની પણ આપણે ચર્ચા કરીએ અર્ધ પ્રક્રિયા પદ્ધતિ અર્ધ પ્રક્રિયા પદ્ધતિમાં કઈ રીતે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવાનું છે તો પહેલા તો આપણે શું કરવાનું થશે
જેનું ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય ને એ બંને અર્ધ પ્રક્રિયા લખીએ, એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવી, બરાબર. ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવી. પછી બંને અર્ધ પ્રક્રિયામાં ઓક્સિજન કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ હોય સંતુલિત કરવા. બંને પ્રક્રિયામાં ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુ શું કરવાના છે? સંતુલિત કરવા. ત્રીજો મુદ્દો, પછી ઓક્સિજન કે હાઇડ્રોજન બંને પ્રક્રિયામાં ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુ સંતુલિત કરવા. અને આના માટે ધ્યાન રાખવાનું, એસિડિક માધ્યમ હોય તો H+ અને પાણીનો ઉપયોગ કરવાનો, અને બેઝિક માધ્યમ હોય તો OH- અને પાણીનો ઉપયોગ કરવા. આ ધ્યાન રાખવાનું. ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો છે એ વીજભારનો આવશે, બરાબર. બંને પ્રક્રિયામાં વીજભાર સંતુલિત કરવા ઇલેક્ટ્રોન ઉમેરવા. શું કરવાના? ઇલેક્ટ્રોન ઉમેરવાના. પછી પાંચમા મુદ્દામાં તો કે બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સંતુલિત કરો. અને છઠ્ઠો મુદ્દો, બંને પ્રક્રિયાનો સરવાળો બનાવો. પ્રક્રિયાનો સરવાળો કરો એટલે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત આપણે મળી જશે. પણ બે અલગ અલગ પ્રક્રિયા દ્વારા હાલવાનું છે આપણામાં. તો આમાં આપણે જોઈએ ને તો પહેલા તમને એક ઉદાહરણ આપ્યું છે પેજ નંબર 267 ઉપર બી કરીને અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. એની અંદર જ એક ઉદાહરણ આપ્યું છે કે Fe+Ki નું Fe+Ti નું ઓક્સિડેશન ડાયક્રોમેટ આયન દ્વારા થાય છે, બરાબર. તો એ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવાની છે. એટલે એનું ઉદાહરણ આપણે આપ્યું છે ને એ આવું છે, Fe+2 અને Cr2O7-2 એમાંથી Fe+3 બાય થાય છે અને Cr+3 બને છે, બરાબર. અને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે. તો આને આ અર્ધ પ્રક્રિયા પદ્ધતિથી સંતુલિત કરવાની. તો અર્ધ પ્રક્રિયા પદ્ધતિમાં પહેલો મુદ્દો ઓક્સિડેશન રિડક્શન નક્કી કરવાની. તો આપણે ખબર છે આમાં બે છે, એમાં ત્રણ થાય છે ને. તો આપણી ઓક્સિડેશન પ્રક્રિયા શું થાય? તો કે Fe+2 માંથી Fe+3 બને ને એ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય? ઓક્સિડેશન. તો આપણી રિડક્શન પ્રક્રિયા કઈ થાય? રિડક્શન પ્રક્રિયા શું થાય? Cr2O7-2, બરાબર. અને એમાંથી શું બને? Cr+3. એ રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે પહેલું સ્ટેપ પૂરું. બંને પ્રક્રિયામાં ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના પરમાણુ સંતુલિત કરવાના. તો બંનેમાં ઓક્સિડેશન હાઇડ્રોજન સિવાયના સંતુલિત કરી Fe1 તો આ બાજુ એક સંતુલિત જ છે પણ આમાં ક્રોમિયમ 2 અહીંયા 1. તો રિડક્શનમાં શું કરવાનું? Cr2O7-2 એમાંથી Cr+3 પ્રાણ 2 વડે ગુંદ્યું. એટલે એ થઈ ગયા ઓક્સિજન હાઇડ્રોજન સિવાય. હવે ઓક્સિજન હાઇડ્રોજન સંતુલિત કરવા માધ્યમને આધારે લેવાનો છે. તો હવે માધ્યમ કેવું કીધું આપણે? એસિડિક છે, બરાબર. પરીક્ષામાં આપી દેશે. એસિડિક માધ્યમમાં પહેલી પ્રક્રિયામાં તો બીજું કાંઈ છે જ નહીં, એટલે સંતુલિત કરવાનું થતું જ નથી. એટલે આપણે સી મુદ્દામાં ઓક્સિડેશન પ્રક્રિયા એમનેમ જ લખશું, કારણ કે એમાં ખાલી એપીના જ પરમાણુ છે અને એ રેડી છે, સંતુલિત છે. તો રિડક્શનમાં આપણે સંતુલિત કરવા પડશે. તો રિડક્શનમાં શું છે? Cr2O7-2 એમાંથી
2Cr+3 છે. હવે એમાં આપણે ઓક્સિજન છે 7, તો 7 ઓક્સિજન બેલેન્સ કરવા માટે આ બાજુ 7 ઓક્સિજન હોવા જોઈએ, તો હું 7 મોલ H2O લઈ લઉં. શું લઈ લઉં? 7 મોલ H2O. તો ઓક્સિજન થઈ ગયા. તો હાઇડ્રોજન 7 નું 14 છે, આ બાજુ હાઇડ્રોજન છે ને, તો એસિડિક માધ્યમ છે તો H+ ઉમેરી દો, તો હાઇડ્રોજન પણ થઈ ગયા. તો હાઇડ્રોજન ઓક્સિજન પણ સંતુલિત થઈ ગયા. હવે શું કરવાનું છે? જો બંને પ્રક્રિયાઓમાં વીજભાર સંતુલિત કરવાનો. તો આ બાજુ વીજભાર 2 છે, આ બાજુ કેટલો છે? 3. તો વીજભાર બેલેન્સ કરવા ઇલેક્ટ્રોન ઉમેરવા. ડાબી બાજુ +2 છે, જમણી બાજુ +3 છે. તો ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે? તો તે ગુમાવે. તો Fe+2 માંથી Fe+3 અને 1 ઇલેક્ટ્રોન જમણી બાજુ મૂકી દે એટલે વીજભાર સરખો થઈ ગયો. જોઈએ થઈ ગયો. તો રિડક્શન પ્રક્રિયામાં શું થશે? આમાં આ બાજુ વીજભાર કેટલો થાય? -2 14 પ્લસ એટલે 12 પ્લસ થશે, અને આ બાજુ +6 છે. કેટલો છે? જમણી બાજુ +6 છે. તો બે બાજુ સરખો થવો જોઈએ. તો હું આ બાજુ ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન લઈએ, કેટલા લેશે? 8 નહીં પણ 6 ઇલેક્ટ્રોન મેળવે 6, તો -6 અને 12 એટલે +6 થઈ જાય. તો આમાં શું થશે? Cr2O7 -2 14H+ અને 6 ઇલેક્ટ્રોન મેળવે, બરાબર. તો 2Cr+3 અને 7H2O જોઈ લ્યો છે. હવે વીજભાર ગણો તો 6 ને 2 8 અને 14 પ્લસ એટલે 14 માંથી 8 બાદ કરો એટલે કેટલા આવશે? 6 થઈ ગયા. +6 તો આ બાજુ +6 થઈ જાય વીજભારમાં. હંમેશા યાદ રાખવાનું, વીજભાર બેલેન્સ કરતી વખતે ઇલેક્ટ્રોન ઉમેરો, ઓક્સિડેશન પ્રક્રિયામાં જમણી બાજુ જ ઉમેરવો પડે કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે, અને રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવે એટલે ડાબી બાજુ જ ઉમેરવો પડે. હવે શું કરવાનું છે? વીજભાર પછી બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સંતુલિત કરવાનો છે. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર સંતુલિત કરવા શું કરશું? આ પ્રક્રિયામાં એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અને આમાં કેટલાનો? 6 નો. તો એકનો ફેરફાર છે એ 6 વડે ગુણાય એટલે ઓક્સિડેશન પ્રક્રિયાને આપણે 6 વડે ગુણશું તો Fe+2 Fe+3 અને ઇલેક્ટ્રોન તો 6 ઇલેક્ટ્રોન વડે ગુણી દીધી. થઈ ગયા. બેમાં ફેરફાર સરખો. રિડક્શનને કંઈ ગુણવાની જરૂર નથી. Cr2O7 -2 14H+ 6 ઇલેક્ટ્રોન અને સામે 2Cr+3 અને 7 મોલ H2O. હવે છેલ્લું સ્ટેપ શું? બે પ્રક્રિયાનો સરવાળો. તો આ બેનો સરવાળો કરો. જો 6Fe+2 અને Cr2O7 -2 14H+ આ 6 ઇલેક્ટ્રોન અને આ 6 ઇલેક્ટ્રોન ઉડી ગયા. તો હવે જમણી બાજુ 6Fe+3 2Cr+3 અને 7H2O. ચેક કરજો વીજભાર, પરમાણુ, ઓક્સિજન, હાઇડ્રોજન બધું સંતુલિત હશે. અને ફાઇનલ સંતુલિત તમને તમે જોશો તો પેજ નંબર 268 ઉપર સોપાન નંબર 6 છે, એમાં 8.58 નું સમીકરણ છે. એ આપણે આ જવાબ આવ્યો. તો આ રીતે પ્રક્રિયા સંતુલિત કરવાની હોય અર્ધ પ્રક્રિયા. અર્ધ પ્રક્રિયામાં આટલા મુદ્દા યાદ રાખવાના અને આગળ કીધા હતા એ મુદ્દા. તો બેમાંથી ગમે તે રીતે જવાબ એક જ આવે. આ પ્રક્રિયા આગળની પદ્ધતિ દ્વારા સંતુલિત કરી શકશો. એટલે પરીક્ષામાં જે રીતે પૂછે એ રીતે સંતુલિત કરી શકાય. ન કીધું હોય તો તમને જે મેથડ ઈઝી લાગે એ મેથડ દ્વારા સંતુલિત આપણે કરી શકશું. 8.10 ઉદાહરણ છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું, અને છતાંય તમારે ટ્રાય કરી લો, તમારાથી થઈ જશે. કરજો.